નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 21મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવો એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળી જશે. બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ શોધી શકો છો. વિડીયો શરૂ કરું એ પહેલા આપણા કરંટ અફેરના જેટલા પણ લેક્ચર યુટ્યુબમાં અવેલેબલ છે બધાની પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં મળશે. ઉપરાંત ઈ બુક્સ આપણે ડિઝાઇન કરીએ છીએ કે જે તમને વાંચવામાં મજા આવે, તેમજ પ્રિન્ટ આઉટ તમે ઓછા પેજમાં કાઢી શકો એ ટાઈપની પણ આપણે પીડીએફઓ ક્રિએટ કરીએ છીએ ઈ બુકની અંદર. ક્લિયર? તો એ બધું આપણી એપ્લિકેશનમાં મળશે. સાથે ડેઇલીની ટેસ્ટ હોય છે અને વીકલી ટેસ્ટ આવે છે. ડેઇલી ટેસ્ટ 15 માર્કની હોય છે, જેમાં 15 ક્વેશ્ચન હોય છે, અને વીકલી ટેસ્ટ છે બરાબર એ 100 થી લઈ અને 120 માર્ક સુધીની રાખીએ છીએ. ક્લિયર? તો આ બધું તમને રિવિઝન માટે ખૂબ ઉપયોગી બનશે. શરૂ કરીએ 21 જુલાઈના કરંટ અફેર. હાલમાં જ લોક ઓએસ મોબાઈલ પ્લેટફોર્મ છે, આ ચર્ચામાં હતું. આ પ્લેટફોર્મ છે બરાબર એ કઈ યોજના અથવા તો કયા મિશન સાથે સંબંધિત છે? તો હાલમાં જ આ ચર્ચામાં હતું બરાબર, લોક ઓએસ મોબાઈલ પ્લેટફોર્મ બરાબર આ DAY NRLM યોજના સાથે સંકળાયેલું છે. ઓપ્શન સી અહીંયા આપણો આન્સર થશે. હાલમાં જ આ પ્લેટફોર્મ ચર્ચામાં હતું, લોક ઓએસ બરાબર આ DAY NRLM યોજના સાથે સંબંધિત છે. હવે આનું પૂરું નામ પૂછી શકે તો દીનદયાળ અંત્યોદય યોજના, DAY એટલે બરાબર, અને NRLM એટલે કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. આ આખું એનું યોજનાનું પૂરું નામ છે બરાબર. અહીંયા લોક ઓએસ ની અંદર લોક એટલે લોકો અને ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એવો અર્થ થાય છે. તો આનો ઉપયોગ સ્વસહાય જૂથો છે એના ડિજિટલીકરણ માટે કરવામાં આવેલું છે. આ પ્લેટફોર્મ દ્વારા SHG સભ્યોનો ઓનલાઈન રેકોર્ડ જે છે બરાબર એ જાળવવામાં આવશે. SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ. ઓકે, તો એનો ઓનલાઈન રેકોર્ડ છે અહીંયા જાળવવામાં આવશે. ઉપરાંત નાણાકીય લેવડ દેવડ છે બરાબર, એને પણ અહીંયા આ એપ્લિકેશન હેઠળ ટ્રેક કરવામાં આવશે. બાકી આ યોજનાની વાત કરીએ તો આ યોજના છે 2011માં શરૂ થઈ હતી અને 2016માં આ યોજનાનું નામ બદલાયું બરાબર. પહેલા NRLM જ હતું, પછી દીનદયાળ અંત્યોદય યોજના NRLM કરવામાં આવેલું છે. તો એ પણ આપણે યાદ રાખશું. બાકી લાઇવલીહુડ ડિલિવરી સ્કીમ છે એના હેઠળ રોજગારની મર્યાદા છે 125 દિવસની કરવામાં આવી છે. અગાઉ 100 દિવસની હતી, એને વધારીને 125 દિવસ કરી છે અને આનો અમલ થશે 1 જુલાઈથી, એટલે હાલમાં થઈ ગયો છે. હરેલા ઉત્સવ છે બરાબર, આની ઉજવણી ભારતના કયા રાજ્યમાં થઈ છે? હરેલા ઉત્સવ ભારતના ઉત્તરાખંડ રાજ્યની અંદર ઉજવાતો તહેવાર છે. ઓપ્શન ડી જવાબ છે. તો હાલમાં જ હરેલા ઉત્સવની ઉજવણી ઉત્તરાખંડ રાજ્યની અંદર કરવામાં આવે છે. હરેલા શબ્દનો અર્થ એવો કે હરિયાળો અથવા તો વૃદ્ધિનો દિવસ બરાબર. તો અહીંયા દર વર્ષે જુલાઈ મહિનામાં મધ્યમાં ખાસ કરીને 16 થી લઈ અને 18 જુલાઈની વચ્ચે આ તહેવાર ઉજવાય છે. અને આ તહેવાર મુખ્યત્વે ઉત્તરાખંડ રાજ્યની અંદર ખાસ કરીને કુમાઉ પ્રદેશ જ્યાં આવેલો છે ત્યાં ઉજવાય છે. હરેલા ઉત્સવ સાથે ખેડૂત સમાજનો સીધો સંબંધ છે. ઓકે, તેઓ ખેતરમાં નવા બીજ વાવવાના સમયમાં હરેલા ઉત્સવ છે એ ઉજવે છે. ક્લિયર? તો આટલું યાદ રાખીશું. 19 જુલાઈ મંગલ પાંડેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. એમનો જન્મ કયા રાજ્યમાં થયેલો છે? એમનો જન્મ થયેલો છે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. ઓપ્શન એ જવાબ બનશે. તો હાલમાં જ 19 જુલાઈ મંગલ પાંડેની જન્મ જયંતિ હતી. ઓકે, અને 19 જુલાઈ 1827 ના રોજ એમનો જન્મ થયેલો છે મધ્યપ્રદેશના નાગવા ગામની અંદર. તો અહીંયા 29મી માર્ચ 1857 ના રોજ કોલકાતા નજીક બેરકપોર લશ્કરી છાવણી છે એમાં પ્રાણીની ચરબીમાંથી ગ્રીસ કરાયેલી વિવાદાસ્પદ એનફિલ્ડ રાઇફલ કારતૂસ જે છે એનો ઉપયોગ કરવાનો એણે ઇનકાર કર્યો હતો, અને એ માટે એમણે અંગ્રેજ અધિકારીઓ એટલે કે બ્રિટિશ અધિકારીઓ વિરુદ્ધ છે બળવો કર્યો હતો બરાબર. અને જેના પરિણામે પાછળથી આ 1857 ના સંગ્રામ રૂપે પાછળથી એમની પછી ધરપકડ પણ થઈ બળવાના રૂપે, અને પછી એમને પકડવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવી. પછી પાછળથી 8 એપ્રિલ 1857 ના રોજ બરાબર એમનું નિધન થઈ ગયું, ફાંસી આપવામાં આવી બરાબર. અને આ મંગલ પાંડે બરાબર એ 1857 ના સંગ્રામના સૌથી પહેલા શહીદ બનેલા બરાબર. તો મેઇન આ મુદ્દો છે બરાબર મંગલ પાંડેનો બરાબર, એ ક્યાંથી જન્મ હતો? તો કે જે
પ્રાણીઓના ચરબીવાળી જે કારતૂસો હતી બરાબર એ વાપરવા માટે એમણે ઇનકાર કરેલો. પાછળથી બરાબર ધર્મભ્રષ્ટ થવાનો હોવાથી એમણે આ બાબત ઉપર છે બળવો પણ કરેલો. ઓકે, તો ત્યાંથી આ 1857 સંગ્રામની શરૂઆત થઈ હતી બરાબર, અને પાછળ જતા આ એટલો બધો નિષ્ફળ નહોતો ગયો જેવું. બરાબર, ચાલો. ઇન્ટરનેશનલ મૂન ડે ક્યારે ઉજવાયેલો છે? ઇન્ટરનેશનલ મૂન ડે છે બરાબર એ 20મી જુલાઈએ ઉજવાયેલો છે, તો આન્સર આવશે 20 જુલાઈ. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ મૂન ડે ની ઉજવણી 20 જુલાઈ ના રોજ કરવામાં આવેલી છે. આ દિવસની ઉજવણી માટે 20 જુલાઈનો દિવસ છે સંયુક્ત રાષ્ટ્રે નક્કી કર્યો છે, અને સૌથી પહેલી વખત ઉજવ્યો ક્યારે એવું પૂછે તો 2022માં સૌથી પહેલી વખત ઉજવેલો છે. ચંદ્ર ઉપર જનાર સૌપ્રથમ વ્યક્તિ બધાએ યાદ રાખવાના છે, નીલ આર્મસ્ટ્રોંગ. બરાબર, ચંદ્ર ઉપર જનાર સૌથી પહેલા વ્યક્તિ હતા. દિવસની ઉજવણી કયો યુએન નો વિભાગ કરે છે? તો દિવસની આ જે ઇન્ટરનેશનલ મૂન ડે જે છે બરાબર, આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, એ યુનાઇટેડ નેશન્સ નો ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર જે છે એ આ દિવસની ઉજવણી કરે છે. નીચેનામાંથી કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે? તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી પહેલા યુવા ખેલાડી બન્યા છે સૌથી ઓછી ઉંમરના બરાબર, સૌથી યુવા ખેલાડી બન્યા છે વૈભવ સૂર્યવંશી. તો આન્સર આવશે વૈભવ સૂર્યવંશી. હાલમાં જ વૈભવ સૂર્યવંશી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે. એમની ઉંમરની વાત કરીએ તો 15 વર્ષ અને 11 દિવસ છે. તો યાદ રાખશું, T20માં એમણે ડેબ્યુ કરી લીધું છે બરાબર. ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ખાતે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરેલું છે બરાબર. એ કયા રાજ્યના ખેલાડી છે? તો બિહાર રાજ્ય સાથે સંબંધિત છે, બિહાર રાજ્યના છે. આ ઉપરાંત વાત કરીએ તો સૌથી ઓછી ઉંમરે ડેબ્યુ કરવાનો જે રેકોર્ડ છે બરાબર એ સચિન તેંડુલકરના નામે હતો. ઓકે, અને સચિન તેંડુલકરે ક્યારે કર્યું હતું? 16 વર્ષ અને 205 દિવસે પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું, અને હવે વૈભવ સૂર્યવંશી એમનું સ્થાન લઈ લીધું છે. ઓકે, બાકી IPL છે એમાં રાજસ્થાન રોયલ તરફથી આ વૈભવ સૂર્યવંશી છે બરાબર રમતા હતા, ઓરેન્જ કેપ છે એમણે મેળવી હતી. ઓકે, ઉપરાંત વાત કરીએ તો મેન ઓફ ધ સિરીઝ છે એનો ખિતાબ અંડર-19 વર્લ્ડ કપમાં પણ એમણે મેળવેલો છે. ઓકે, વૈભવ સૂર્યવંશીનું નામ તમે સાંભળેલું જ હશે. ઓકે, તો આટલું યાદ રાખશું ચાલશે. ચર્ચામાં રહેલ ભારતની સૌથી મોટી રેલ ટનલ બોરિંગ મશીન છે, આ એની લંબાઈ કેટલી છે? તો લંબાઈ આની છે 96 મીટર. આન્સર આવશે 96 મીટર. તો રેલ ટનલ બોરિંગ મશીન છે આ એક પ્રકારની મશીન છે જે ટનલ બનાવવામાં યુઝ થાય છે, અને આ ભારતની સૌથી મોટી રેલ ટનલ બોરિંગ મશીન જે છે બરાબર એની લંબાઈ 96 મીટરની છે. ઓકે, અને કયા પ્રોજેક્ટમાં યુઝ કરવામાં આવી હતી એવું પણ પૂછે તો અત્યારે એક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તો ત્યાં એને યુઝ કરવામાં આવી છે. મુંબઈમાં ભૂમિગત એટલે કે અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવા માટે છે બરાબર આ મશીનનો યુઝ કરવામાં આવેલો છે બરાબર. જાપાન તરફથી આ ટેકનિકી અને નાણાકીય સહાય મળી છે આ પ્રોજેક્ટ માટે, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે. ઓકે, બાકી TBM જે છે બરાબર આ ટનલ બોરિંગ મશીન એનો વ્યાસ છે 13.6 મીટરનો છે, વજન 3100 ટન છે બરાબર, લંબાઈ એની છે 96 મીટર. ઓકે, બાકી ફૂટબોલના મેદાનથી પણ આની લંબાઈ વધારે ગણવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો જેડમોર ટનલ છે બરાબર આ જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલી છે, સોનમર્ગ નજીક આવેલી છે. જોજીલા ટનલ છે એની લંબાઈ યાદ રાખજો 13.15 છે. ઓકે, અને આ ક્યાં આવેલી છે? શ્રીનગરમાં આવેલી છે. લેહ અને ઓલ વેધર કનેક્ટિવિટી છે એ પૂરી પાડે છે, શ્રીનગર અને લેહ ની વચ્ચે આવેલી છે. ક્લિયર? તો આ યાદ રાખીશું. હાલમાં ચર્ચામાં રહેલ ડ્રી ફેસ્ટિવલની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી છે? ડ્રી ફેસ્ટિવલ છે અરુણાચલ પ્રદેશની અંદર ઉજવવામાં આવેલો છે. તો હાલમાં જ ડ્રી ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં ઉજવાયેલો છે. તહેવાર મુખ્યત્વે ઝીરો વેલી ખાતે ઉજવાય છે અરુણાચલ પ્રદેશની અંદર. સારી ફસલ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવાનો તહેવાર છે. ઉત્સવ છે એ અપાતા જનજાતિ છે, અપાતાની જનજાતિ બરાબર એમના દ્વારા ઉજવાય છે. અહીંયા આ ડ્રી ફેસ્ટિવલ દરમિયાન દામિંડા નૃત્ય છે એ કરવામાં આવે છે. ચોખાની બનેલી સ્થાનિક બિયર બરાબર જેને અપોંગ
તરીકે ઓળખવામાં આવે છે એ પીવાની આ તહેવાર દરમિયાન પરંપરા છે. કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે અને પૂર્વમાં આવેલું રાજ્ય છે. બાકી ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે અરુણાચલ પ્રદેશ. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. રાજધાની એની ઈટાનગર છે. ચલો, ભારતની 24મી રિફાઇનરીનું ઉદઘાટન કયા રાજ્યમાંથી થયું? આ કરવામાં આવ્યું રાજસ્થાન ખાતેથી. આન્સર આવશે રાજસ્થાન. તો હાલમાં જ ભારતની 24મી ઓઇલ રિફાઇનરી છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં કચ્છ પરદા ખાતેથી કરવામાં આવેલું છે. ઓકે, અને રાજસ્થાનની પ્રથમ ઓઇલ રિફાઇનરી છે આ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ રિફાઇનરી છે. બરાબર, 4,500 એકર વિસ્તારમાં સ્થાપવામાં આવી છે. આશરે 80,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાઉન્ડ ફિગરમાં લઉં છું 80,000 કરોડ. ઓકે, બાકી પ્રોજેક્ટની શરૂઆત 2013 થી થઈ ગઈ હતી. રિફાઇનરીનું ઉદઘાટન કરવામાં આવેલું 4 જુલાઈ 2026 ના રોજ. વાર્ષિક ક્ષમતા એમની કેટલી છે? 9 MMTPA એની ક્ષમતા છે. પેટ્રોકેમિકલ પ્લાન્ટની ક્ષમતા છે 2.5 MMTPA છે, તો એ પણ યાદ રાખશું. બાકી નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ છે આનો 17 છે, એ પણ યાદ રાખશું. એક વાક્યના ક્વેશ્ચનો જોઈ લઈએ. ઇસરોએ ગગનયાન પેરાશૂટ એરડ્રોપ નું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? આ એમણે કર્યું મધ્યપ્રદેશ ખાતેથી. ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? અશ્વસ્થ એસ ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર બનેલા. કોણ ભારતનું છઠ્ઠું પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે? તો આ ઉત્તરાખંડ બન્યું છે. હાલમાં જ કઈ આઈઆઈટી દેશનું મોટું લેન્ડલાઇસ વોર્નિંગ સિસ્ટમ છે? બરાબર, લેન્ડસ્લાઇડ વોર્નિંગ સિસ્ટમ એટલે કે ભૂસ્ખલન ચેતવણી પ્રણાલી. બરાબર, આ બનાવ્યું છે તો આઈઆઈટી મંડીએ બનાવ્યું છે. હાલમાં જ ભારતીય પ્રતિનિધિ મંડળે માનસ અને મહાભારત આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્ર એનું ઉદઘાટન ક્યાંથી કર્યું છે? આ બિસ્કેટ ખાતેથી કર્યું છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 તે કોને સન્માનિત કર્યું છે? તો રણછોડલાલ ગોસ્વામીને કર્યું છે. 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્યાં થશે? આ તેલંગાણામાં થવાની છે. હાલમાં જ મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમનો શુભારંભ ક્યાંથી થયો? આ આંધ્રપ્રદેશમાંથી થયો. કયા રાજ્યમાં વંદે માતરમ અને જનગણ મન છે ફરજિયાત કરવાનો આદેશ કરવામાં આવશે? આ ત્રિપુરાએ કર્યો છે. ગ્લોબલ એઆઈ સમિટ 27 ક્યાં થશે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં થશે. 12મી અને 11મી સદીના ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલ નંદીની પ્રતિમા, બરાબર, ઓકે, ગ્રેનાઇટ પથ્થરની બનેલી નંદીની પ્રતિમા છે એ ભારતને પરત કરશે. કયો દેશ કરશે? તો ઓસ્ટ્રેલિયા ભારતને આ નંદીની પ્રતિમા છે ગ્રેનાઇટ પથ્થરથી બનેલી, ભારતને પરત કરવાનું છે. આન્સર આવશે ઓસ્ટ્રેલિયા. એવું પણ પૂછે કે આપણે ભારતમાં ક્યાંથી લાવ્યા, કયા દેશમાંથી પરત લાવ્યા? તો ઓસ્ટ્રેલિયામાંથી. એમાં પણ એક આન્સર આવશે. ઓકે, તો 21 તારીખનો વિડીયો સમાપ્ત કરીએ. મળશું 22 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.